હેલો કેમ છો બધા મિત્રો મારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આવીએ છીએ આપણે ગોપનાથ, જ્યાં આપણે કથા બેઠી અને એની પહેલાં તમને મહાદેવના બાઈથી દર્શન કર્યું. ત્યારબાદ આપણે જઈશું કથા મંડપમાં અને અમારા આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તમે જોઈ શકો છો કે અહીં યુટ્યુબરનો બધાનો મેળો ભરવાનો જોવા તમે બધા અલગ અલગ ચેનલ જોવા તમે જોવા તમે જોવા તમે સીતારામ બાબુએ પોતાનો હૃદયનો ભાવ વ્યક્ત કર્યો. હવે ભારતના રસ્તાઓ અગત્યના પાણીથી સ્વચ્છ અને સાફ થાય એટલા માટે ઐશ્વર્યવાન દેશ છે. ભૌતિક દ્રષ્ટિએ અને અધ્યાત્મ દ્રષ્ટિએ સક્ષમ છે, પૂર્ણ છે. તો જેમ છે એમ તો મને યાદ નથી, પણ છતાં રજૂ કરી સમ્રાટ જોવા માટે શ્રીહરિનો રૂપમાં રચાયો છે. સમ્રાટ ગ્રીકના સમ્રાટ ત્યારે ગુરુએ પૂછ્યું કે ભારત દેશ કેમ પસંદ કર્યો? તો સિકંદર છોડીને હેલો મિત્રો, એસજી વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવ્યા છીએ ગોપનાથ વરેજ બાપુની કથામાં, જ્યાં તમને આપણે ઓલા વિડીયોમાં તમને દેખાડ્યું હતું કે રસોડાનું કામકાજ એટલે છે. તો સાથે બાપુની કથા પણ 4 તારીખે ચાલુ થવાનું, તો તમને ભવ્યથી ભવ્ય કથા દેખાડ્યું. અને એની પહેલાં તમને કથા પહેલાં તમને દેખાડી દઈએ ભવ્યથી ભવ્ય રસોડું. તો તમે જોઈ શકો છો કે અત્યારે રસોડાનું કામકાજ તો થોડું ઘણું ચાલુ છે, કારણ કે વરસાદ આવી ગયેલો હતો. એના કારણે તમે જોઈ શકો છો કે માટીની હિસાબે થોડો ગારો પણ થઈ ગયો છે. પણ અત્યારે તોય તે રસોડાનું જોવો તમે, અમુક કામ છે એ બધું ચાલુ છે. તમે સરસ મજા તમે જોઈ શકો છો મિત્રો, જોવો તમે. તો ચાલો તમને બતાવીએ આપણે રસોડું.